નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે એવા મુદ્દા પર વાત કરવાના છીએ જેઓ સરકારી કર્મચારી પેન્શનધારકો માટે ખૂબ જ અગત્યનું છે. મિત્રો, તો પેન્શનધારકો અને સરકારી કર્મચારી છો તે તમારા માટે આજનો આ વિડીયો 100% ઉપયોગી બનશે. 100%ની માહિતી લઈને આવ્યો છું. મિત્રો, વાત કરવાના છીએ પહેલાં તો નવેમ્બર મહિનાનું પેન્શન કેટલું આવશે અને તેમાં કયા કયા મહત્વના ફાયદાઓ તમને મળવાના છે નવેમ્બર મહિનામાં, તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે. ચર્ચા કરતા પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. મિત્રો, આજે આપણે એવા 10 મુદ્દાઓ પર વાત કરવાના છે જે પેન્શનધારકો સરકારી કર્મચારી માટે ખૂબ જ અત્યંત મહત્વના છે. તો પહેલાં વાત કરીશું નવેમ્બર માસનું પેન્શન. તો મિત્રો, આ વખત પેન્શન તમને મળવાનું છે કે ગુજરાતમાં જાણો છો, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે ગુજરાત રાજ્યના જે ડીએ વધારો થાય છે મિત્રો, ડીઆર વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધે છે. તો આ વખત મિત્રો જુલાઈ મહિનાનું મોંઘવારી ભથ્થું 3% વધારો કરવામાં આવ્યો હતો. પહેલાં 55% મોંઘવારી ભથ્થું હતું, તે મોંઘવારી ભથ્થું વધારીને 58% કરવામાં આવ્યો હતો. મિત્રો, તો 3% મોંઘવારી ભથ્થું વધ્યું હતું. તો આપણે વાત કરીએ, જો પણ પેન્શનધારકોને 25,000 પેન્શન હોય તો તેમને 55% લેખે 16,500 મળતા હતા, પરંતુ તેમને 58% લેખે તેમને મળશે મિત્રો 17,400 રૂપિયા. આમ તેમને 58% લેખે મિત્રો 900 રૂપિયાનો વધારે ફાયદો મળવા જઈ રહ્યો છે. આમ મિત્રો 3%ના લેખે વર્ષ દરમિયાન આપણે જોઈએ 10થી 11,000 રૂપિયાનો વધારો જોવા મળી શકે છે. મિત્રો, તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ડીએમાં 3% વધારો કરવાથી પેન્શનધારકો અને સરકારી કર્મચારીઓ માટે ₹10 થી 11,000ની આસપાસનો વધારો જોવા મળી શકે છે. ત્યાં વાત કરીશું બીજા મહત્વના મુદ્દાઓ પર. મેડિકલ એલાઉન્સમાં તમે જાણો છો મિત્રો, મેડિકલ એલાઉન્સમાં 1,000 રૂપિયા મળે છે. તો આ 1,000 રૂપિયા પણ મહત્વના બની રહે છે. જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આજે પણ મેડિકલ એલાઉન્સનો જે ભાગ હોય છે, પેન્શનધારક તમે જાણતા જ હશો, તે 1,000 રૂપિયા મેડિકલ એલાઉન્સ પણ તમને મળશે. મિત્રો, આ 1,000 રૂપિયા મેડિકલ એલાઉન્સ છે વૃદ્ધ પેન્શનધારકો છે તેમાં દવાઓ માટે તબિયત બાબતે જે હોય છે મિત્રો, ફેમિલી બાબતે હરેક આપણે માટે 1,000 રૂપિયા મેડિકલ એલાઉન્સમાં વધારે જોવા મળી શકે છે. મિત્રો, ત્યાં વાત કીજીએ મહત્વનો મુદ્દા છે ઉંમર આધારિત પેન્શન. તમે જાણો છો મિત્રો, જે પણ પેન્શન ધારક ઉંમર વધતી જશે તેમ તેમ પેન્શન તમારા ખાતામાં જમા થતું હોય છે. મિત્રો, તો મિત્રો વાત કરીશું આગળ કે ઉંમર આધારિત પેન્શન. તમે જાણો છો, જે પણ પેન્શન ધારક 60 વર્ષ, 65 વર્ષ, 70 વર્ષ, 85 વર્ષ, 90 વર્ષ, 55 વર્ષ થાય છે, તેમને ગુજરાત સરકાર જે નક્કી ધારા કર્યું છે તે પણ પેન્શન તેમને ઉંમર આધારિત પેન્શન મળે છે. દાખલા કે મિત્રો, જેવા પેન્શન ધારક છે તે પેન્શનમાં 20%, 30%, 40%, 50%નો વધારો થાય છે. 70 વર્ષની ઉંમરે મિત્રો થાય છે. 80 વર્ષની ઉંમરે 20%, 85 ઉંમરે 30%, 90 વર્ષની 45 ઉંમરે 40% અને 6 વર્ષ પૂર્ણ થાય છે તમારે ડબલ પેન્શન મળે છે. આ મિત્રો તમારે જે પેન્શનમાં જો ઉંમર આધારિત પેન્શન થતું હોય છે, તમારે ઉંમર આધારિત પેન્શનમાં વધારો તમને લાભ મળે છે. મિત્રો, ત્યારબાદ ચોથા મહત્વનો મુદ્દા વાત કરીશું કોમ્પિટિશનની કપાત. તમે જાણો છો મિત્રો, કોમ્પિટિશનની કપાત 15 વર્ષનો સમયગાળો છે. જે તમારું પેન્શન ચાલુ છે ત્યાં સુધી, આજ દિન સુધી જે પણ 15 વર્ષ ના થાય ત્યાં સુધી તમારું કોમ્પિટિશન કપાત થાય છે. મિત્રો, પરંતુ જે કોમ્પિટિશન કપાત મિત્રો હવે 58% લેખે કોમ્પિટિશન કપાત કરવામાં આવશે. ત્યારે ચોથા મુદ્દો છે, મહત્વનો મુદ્દો છે, જે બાકી ડીએરિયસ તમને ક્યારે મળશે. તો તમે જાણો છો, ડીએરિયસ તે મોંઘવારી ભથ્થું બાકી ડીએરિયસ જુલાઈ, ત્યારબાદ જુલાઈ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 3 મહિના ડીએરિયસ પણ તમે નવેમ્બર મહિના પગાર સાથે તમને મળવાનું જઈ રહ્યું છે. મિત્રો, તો બાકી ડીએરિયસ પણ તમે તમારા ખાતામાં જમા થવાનું છે. ત્યાં વાત કરવાના છે બીજી મહત્વના મુદ્દા પર. જે મિત્રો ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા 5મા અને 6થા પગાર પંચના જે કર્મચારી છે તેમને પણ મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. 5મા પગાર પંચ કર્મચારીઓને 8% અને 6થા પગાર પંચ કર્મચારી 5% વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, દાખલા તરીકે વાત કરીએ, જો 6થા પગાર પંચના કર્મચારી છે તેમને 25,000 પેન્શન છે, તેમાં 1,200 રૂપિયાનો વધારે ફાયદો જોવા મળી શકે છે. આ મિત્રો ઉત્તર પ્રદેશ સરકારે પણ ખૂબ જ સારા સમાચાર આપ્યા છે પેન્શનધારક સરકારી કર્મચારીઓ માટે. ત્યાં વાત કરીશું બાકી રકમ કેવી રીતે જમા થશે. તો બાકી રકમ જે પેન્શનધારક છે તે પેન્શનધારક પીએફ ખાતામાં જમા થવાનું છે. મિત્રો, કેટલા પેન્શનધારક પીએફ ખાતામાં જમા થવાનું છે, અંદર સરકાર એનપીએસ નેશનલ પેન્શન સિસ્ટમ તેમાં જમા થવાના છે. અને કેટલા પેન્શનધારક એવું બની શકે રોકડમાં પૈસા તમને આપવામાં આવે. મિત્રો, ત્યાં વાત કરીએ, તમે જાણો છો મિત્રો, 14 ઓક્ટોબર 2025 દ્વારા સરકાર દ્વારા મિત્રો બોનસની જાહેરાત કરવામાં આવી હતી. આ હરેક પેન્શનધારકને તે બોનસ 7,000ની આસપાસનો પેન્શન બોનસ પણ આપવા જઈ રહી છે. મિત્રો, તો આ ખૂબ જ સારા સમાચાર છે. 27,000 જેટલા પેન્શનધારકોને એક સારા સમાચાર કહી શકાય છે. મિત્રો,
ત્યારબાદ વાત કરીશું મિત્રો પેન્શન વાસ્તવિક અસરમાં આ બધા જે મુખ્ય જે ઘટકો છે જેમ કે મૂળ પેન્શન છે તેમનું, ત્યારબાદ મિત્રો જે મેડિકલ એલાઉન્સ છે, ત્યારબાદ ડીએ વધારો છે, ઉંમરલાયક પેન્શન છે, આ બધું પેન્શન સાથે મળી પેન્શન ધારકો સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર મળી શકે છે મિત્રો. તેઓને આટલા બધા જે છે તે તમને કહ્યું તેમ તે પેન્શન માસના પેન્શન સાથે જોડાવામાં આટલો લાભ મળવાનો છે મિત્રો. તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.